वीतरागविज्ञान नमो ताय जाते भय अरहंतादि महा करिमंगल करियो महा ग्रंथ करण को कार जाते मिले समाज सब पावे निज पद राम शिव उपाय करता प्रथम कारण मंगल रूप विघ्न विनाशक सुख करन नमो शुद्ध शिव गुण आत्म रूप अनुपम अद्भुत याहि रखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से મોક્ષ માર્ગનું સ્વરૂપ એ ટોપિક આજે આપણે પ્રારંભ કર્યો છે. ગઈ શિબિરમાં એમાં પણ એકાદ પેજ આપણે ચાલી ગયું હતું. મુખ્ય વાત એક બે કરવી છે જનરલ, પછી આપણે આગળ વધીએ છીએ. ગુરુદેવશ્રીની આજે જન્મ જયંતિ ઉપકાર દિવસના રૂપમાં આપણે મનાવી રહ્યા છીએ એમ પકડો. જેટલા પણ મોક્ષ મંડળીઓ છે એ બધા જ આજનો દિવસ ઉપકાર દિવસના રૂપમાં ઉજવી રહ્યા છે, ધામધૂમથી, હર્ષોલ્લાસપૂર્વક. એમાં જે જન્મજયંતિ ગુરુદેવશ્રીની જે કહી, અગર એમને એ જન્મજયંતિને જન્મ કલ્યાણક પણ કહી દઈએ તો પણ કાંઈ ખોટું નથી. બરાબર છે? કેમ કે તીર્થંકરો જેવા કામ કર્યા છે. કોઈ પ્રયોજનભૂત જેટલા પણ વિષયો છે એમાંથી કોઈ વિષય બાકી રાખ્યો નથી. એ બધી ચર્ચા ઘણા વક્તાઓએ કરી, પણ મારે એક વાત કહેવી છે કે એમને શું કહ્યું છે એમના જન્મદિવસ બાબતમાં, એ હું તમને એમના પ્રવચનમાંથી બતાવું. એમનો વિકલ્પ આવ્યો થોડોક હમણાં, એને સાંભળવા જેવું છે. જન્મદિવસની બાબતમાં એમની જન્મજયંતિ હતી. અમૃત પ્રવચન, વચનામૃતના પ્રવચનમાં એમના પ્રવચનમાં આ એક વાત આવી છે કે જન્મજયંતિ વિશે શું લખ્યું. ઘણું બધું, 1.5 પેજ છે, હું ખાલી 3-4 લીટી જ વાંચી છે. હા, જે પણ આજે શરીર આદિને બહુ તુચ્છ કહે છે કે જે નીકળી જાય છે, જે સંયોગમાં રહેતું નથી, હે ને, એને તુચ્છ તરીકે આગળ ઘણું વર્ણન કર્યું પહેલાં એમને. પછી સીધી જન્મજયંતિ પર થોડી કોમેન્ટ્સ કરી છે સુનિલભાઈ, સાંભળવા જેવી છે. તુમ તો અનાદિ અનંત વસ્તુ, પહેલાં એ કહી દીધું. હમણાં ચાલુ બી ખરું, ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ગાથામાં. પહેલાં આવી ગઈ નહીં, અનાદિ અનંત નિત્ય ઉદ્યોત રૂપ સ્પષ્ટ પ્રકાશમાન રૂપ એક જ્ઞા એક ભાવ, હે ને, પોતાનું ઘર ભૂલી ગયું છે. બહુ અદ્ભુત વાત છે અને અદ્ભુત શૈલીથી આવી રહી છે. હા, તુમ તો અનાદિ વસ્તુ, આમ કહ્યું કે અનાદિ અનંત વસ્તુ. आहा हाँ, जन्म जयंती मनाते हैं ना, ऐसा एम कहे. हमने जन्म जयंती हंसे એ વખતે, वे तो धूल की जन्म जयंती. क्या कहते थे, देह जन्मा वह तो धूल का जन्म है. समझ, ગજબ છે એમની જે દૃષ્ટિ જેના પર છે, જ્યાંથી ખરેખર આમ તો એમનો જે જન્મ થયો આ કાલમાં, તો એમને ભવ સંતતિને સીમિત કરી. વાસ્તવમાં તો આ જન્મ એમને સાર્થક કર્યો છે. ભવની સંતતિ સીમિત કરવી બહુ મોટું કામ છે. પ્રસંગ જન્મનો છે ને, આત્મા આ જન્મમાં છે એ સમજાવે છે. પ્રસંગ તો જન્મનો છે બાહ્યમાં, અને બતાવે છે કે આત્માનો જન્મ થતો જ નથી, અનાદિનંદ છે. આજે હમણાં આપણે એ ચાલ્યું, બરાબર છે. શું કહે છે, જન્મ જયંતિ મનાતે હે ના, सुनो आप तो, वे तो ये तो धूल की जन्म जयंती है. देह जन्मा वह तो धूल का जन्म है. हा हा,
देह के संयोग की जंती। अरे देह के संयोग की जंती भला कोई मनाता है क्या? है ना अतुल भाई, क्या છે નથી? જન્મ જયંતિ મનાવી લીધા પછી આવું કેમ કહો છો? કોઈ એમ થાય ને અતુલને, કોઈ મુમુક્ષુ પૂછે છે, બહુ ઉદાસીન રહેવાનો માર્ગ છે આ, ગંભીરતાનો માર્ગ છે, બહુ ઉછલકૂદનો માર્ગ નથી આ, સમજવા જેવું છે। आपके जैसे गुरु मिले तो जन्म जयंती करे ना, है ना, एम कहूँ कोई, वे तो लोगों का राग है, प्रेम है, राग है तो राग है ना। जयंती कराने वाला का जयंती कराने का राग है, प्रेम है। अब जयंती करे तो राजी राजी हो जावे, एमना माटे लख्યું છે। लेकिन शरीर का जन्म हुआ उसकी जयंती कैसी? આ એમને જ લખ્યું છે ભાવેશભાઈ, એમને જ કહ્યું છે, એમ કહ્યું છે શરીર કા જન્મ હુआ એમાં આત્માની જન્મ જયંતિ કેવી રીતે? કે મેળ ખાતો નથી, ગજબ લખ્યું છે। और भी બે ચાર કથન લખ્યા છે, પછી લખ્યું वह तो उसकी तुच्छ बुद्धि है, जन्म जयंती मनवाने का भाव है। પછી એમ લખ્યું છે, તમને ભાવ કહી દઉં, 5-7 લીટી છે कि जन्म जयंती जहाँ मनाते हो वहाँ रहने का भाव आ जावे, यहाँ मेरी जन्म जयंती मनाई जाती है तो क्या बहुत दुष्ट भाव है, तुच्छ भाव है ना। देह की रचना हुई, जन्म तो क्या रचना हुई, इसमें आत्मा का जन्म हुआ, ये बात तो लाया कहाँ से, है ना। और क्या 2 घड़ी उसके संयोग में आया, क्षेत्र से क्षेत्रांतर करके, ये भी तो उपचार की भाषा है। अपने चतुष्टय से बाहर नहीं दिखने वाला द्रव्य, है ना, कहीं संयोग में आकाश के प्रदेश की अपेक्षा, है ना, तो तूने कह दिया कि जन्म हुआ और जन्म जयंती ठाट से मनाई, है ना, ये तेरी सही बुद्धि नहीं है, दुष्ट बुद्धि है ना। देखो ये कभी कभी हम लोग अतिरेक में बहुत कुछ हो सकता है, बड़ी बात नहीं है, ये समझना है। कई प्रसंग ऐसे होते हैं कि है ना, उदासीनता का ही मार्ग है भाई, ये तो ध्यान देना। हाँ, नसो उतरी गयो के શું? हाँ उतर गए। यह तो उसकी तुच्छ बुद्धि है, जन्म जयंती मनवाने का भाव है। हाँ समझ में आया, किसका किसका मनाना? संयोग जड़ का हुआ, उसकी जयंती मनाने का तुझे भाव है? खबर ली थी क्या? प्रश्न से बताओ, ऐसा भाव है ना, जो तेरा है नहीं कभी, है ना, ऐसा। शरीर छूटता है, वाणी छूटती है, वाणी बोल सकते नहीं, वह तो तुच्छ वस्तु है ना, ऐसा। कई बातें इसमें इन्होंने लिखी है। कुल મળીને બતાવું છે એમને, અને આ સવારે આ પ્રસંગ થયો પછી બપોરે મળ્યો પત્ર, આપણે જે બોરીવલીની ટીમ છે ને, અને મિશન છે જેમનું, આ બધી જબરજસ્ત ટીમ, એને મને આ મોકલ્યો કે ગુરુદેવ શ્રી પોતાના જન્મદિન વિશે શું કહે છે પ્રવચનમાં, है ना। तो देहनी जन्म जयंती, देहनी रचना थाय एमां तारी जन्म जयंती, जन्म थाय कोई दिवस, आत्मानो जन्म थाय छे ए रीते ठीक है। जन्म कल्याणकना रूपमां जे पण छे बधी, है ना, एमां पण ए ज बतावुं छे कि जन्म दोष छे। 18 दोषमां दोष छे के नहीं, है ना, दोष छे। खुशीनो प्रसंग नथी जन्म थवो ए, हाँ ए जन्ममां ए भवमां जे कार्य कर्युं, है ने, एटले ए जन्मने त्यां महत्व आपवामां आवे छे कि हवे जन्म शरीरवाळो संयोगवाळो बी जन्म थवानो नथी, એટલા માટે, है ने, एनी खुशी छे। जन्म थयो एनी खुशी नथी, हवे शरीर साथे माताना पेटमां आववानुं समाप्त थई जवानुं छे, है ने, एनी खुशी छे। આપણને ખુશી ક્યાંથી છે એ પણ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ, બરાબર। હવે આપણે જે ટોપિક ચલાવી રહ્યા છે એના પર તમે આવો થોડા, મોક્ષનું કારણ, જે મોક્ષ માર્ગ છે એના સ્વરૂપની ચર્ચા કરવાની વાત છે। ગઈકાલે થોડી એ વાત કહી હતી કે મોક્ષનું કારણ એકમાત્ર મોક્ષ માર્ગ છે। ટૂંકમાં જો મોક્ષમાં આત્માનું હિત છે
તો એની પ્રાપ્તિનું ઉપાય માટે સારી એવી ચર્ચા કરી, અને કાલે આપણે થોડો ઇશારો પણ કર્યો હતો કે એની પ્રાપ્તિનું ઉપાય પુરુષાર્થ જ છે, બીજી કોઈ પદ્ધતિ નથી, પુરુષાર્થ જ છે. અને પુરુષાર્થમાં 2-3 બાબતો કંઈ ફરીથી યાદ કરાવું છું, કરાવવા જેવી છે, આ વસ્તુ યાદ કરાવવા જેવી છે. શું પેજ નંબર 317 કાઢો થોડુંક, એમાં પર જોઈએ આપણે. અને એમાં 2 પાત્રતા કહી હતી, યાદ છે કોઈને? કોઈ કહેશે? પુરુષાર્થ માટે 2 ટૂલ કહ્યા હતા કે જે આપણી પાસે છે, સાધન. વિચાર શક્તિ સહિત હોય, બરાબર. અને વિચાર શક્તિમાં શું લેવું? પ્રયોજનભૂત તત્વનો વિચાર કરવાની શક્તિ, બરાબર. બીજું રાગાદી મંદ હોય. અને પછી કહ્યું કે જો આવા અવસરમાં, આવી સિચ્યુએશનમાં, આ પોઝિશનમાં જો જીવ પુરુષાર્થ વડે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે, આ મૂળ વાત આ હતી. તત્વ નિર્ણય કરવા પર બહુ વજન આપ્યું છે પુરુષાર્થના નામ પર, હે ને. તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે, હર સમય તત્વને સાચું ઠરે, એને પોતાની જે યુક્તિમાં, પોતાની સોચમાં આ જે તત્વનો નિર્ણય થયો હોય તો દ્રઢ થાય. આ બહુ મોટી વસ્તુ છે. ખરેખર જીવ વિચારોથી ધની હોવો જોઈએ, વિચારોનો ધનવાન હોવો જોઈએ, વિચારોમાં સમૃદ્ધ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? અને વિચારોની સમૃદ્ધિ શું છે? યથાર્થ જ્ઞાન, હે ને, સિદ્ધાંતોનું સેવન. વિચાર શક્તિ દ્વારા એને જે સિદ્ધાંત કહ્યા, જે વસ્તુનું સ્વરૂપ કહ્યું, એ સ્વરૂપનું શું કહેવું જોઈએ? એ સ્વરૂપનું દોહન, એ સ્વરૂપનો અભ્યાસ, એ સ્વરૂપનું વલણ બનવું જોઈએ, એનું પોષણ થવું જોઈએ વિચાર દ્વારા. એટલું છે મેઇન. તો અહીંયા કહે છે કે અભ્યાસ રાખે તો વિશુદ્ધતા વધે છે, હે ને, દ્રષ્ટિ નિર્મલ થાય છે, અને તેથી કર્મોની શક્તિહીન થાય છે, તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શનનો ઉપશમ થતાં તેને તત્વમાં યથાર્થ પ્રતીતિ આવે છે. અહીંયા સુધી આપણે કાલે લીધું બી હતું, પછી ફાસ્ટ લઈ લીધું હતું, તો મને એમ લાગ્યું કે એ શૈલી નથી ને મારી બહુ ઉતાવળની, હે ને, એટલા માટે. અહીંયા શું કહ્યું કે અને તેથી કર્મોની શક્તિહીન થાય છે, તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શન મોહનો ઉપશમ થવો. આ જે છે ને, આ પોર્શન, હે ને, આ જે સ્પોટ છે ને, એ પરિણમરૂપ ભેદ જ્ઞાનનો છે. તમે સમજો, મારે એ બતાવું હતું પરેશભાઈ, થોડી સૂક્ષ્મ વાત છે, માર્મિક વાત છે. પેલો જે અભ્યાસરૂપ ભેદ જ્ઞાન, પછી જે ઓરિજિનલ પુરુષાર્થ છે ને અશોકભાઈ, કે એ રીતે પ્રતીતિ થઈ જાય, તો એ અહીંયા કહ્યું કે એ કેટલાક કાળમાં આપોઆપ કર્મની ઓળથી કથન કર્યું છે, સમજાવવા માટે કર્મની ઓળથી કથન કરવા પડતા હોય છે. દર્શન મોહનો ઉપશમ થઈ જાય છે, કે ક્ષય કે અભાવ થઈ જાય છે, જે રીતે બી, બરાબર છે. કેટલાક કાળમાં એમાં શું લેવું, કેટલાક કાળમાં એમાં શું લેવું? હાલ એ સામાયિકનો કાળ છે. હા, કેટલાક કાળમાં એટલે જે તમે જીવનભર જે અભ્યાસમાં રહો, એને અભ્યાસનું ભેદ જ્ઞાન રહે, તો એ જીવને પછી બહારમાં બહુ વિરક્ત જીવન રહે, ઉદાસીન જીવન રહે. ઉદાસીન એટલે કોઈનું દાસત્વ જે હોય, એના દાસત્વ એને સ્વીકાર થતું નથી. એને ક્યાંય પણ જાય, ફરવા પણ જાય, છોકરાઓ સાથે હિલ સ્ટેશન પર જાય, પણ એને ત્યાં તત્વના બેઝના આધાર ઉપર, સાંભળજો, તત્વ બેઝના આધાર ઉપર ત્યાં પોતાનું પ્રયોજન સધાતું હોય એવું ભાસતું નથી. અને આવું અનેક વાર થાય ત્યારે પછી પોતાની સાથે રહેવાનું, અત્યારે સ્વરૂપમાં રમવા માટે એ સ્પેશિયલ બેસે છે બુદ્ધિપૂર્વક, હે ને. એવી અવસ્થા થઈ નથી કે ચાલતા ચાલતા સ્વરૂપમાં જતા રહે, કે આહાર લેતા લેતા સ્વરૂપમાં જતા રહે, કે એમાં ઉપયોગ લીન થઈ જાય, એવી પોઝિશન છે નહીં, હે ને. એ બધી 6-7મા ગુણસ્થાનનું લેવલ છે. આ તો સમ્યક દર્શન થઈ ગયા પછી પણ સ્વરૂપમાં લીન થવા માટે કેટલી વાર બેસે, ત્યારે એકાદ વાર થાય, હે ને. શુદ્ધ ઉપયોગની વાત છે, હે ને. જ્યારે મતલબ કે એને જે અનેક વાર, મારો તો ઘણીવાર પ્રશ્ન રહ્યો, મિત્રોમાં તો રહ્યો જ, કે સવારે સ્વાધ્યાય કરવા ઉઠીએ છીએ આપણે, હે ને. આજે જે ચાલવાનું છે, વાંચવા ઉઠીએ છીએ, પણ સામાયિક માટે કેટલી વાર બેઠા આપણે? જયેશભાઈ, તમે આખા વર્ષ દરમિયાન ગઈ શિબિરથી આ શિબિરની જ કરીએ, બહુ આગળની વાત નથી પૂછતો, કે સામાયિક માટે, સામાયિક એટલે શું? પોતાની સાથે રહેવાનો ઉપાય, પોતાની સાથે રહેવાનો યત્ન, હેલા, એના માટે તમે કેટલી વાર બેઠા? સ્વાધ્યાય કરવા બેઠા છો એની ના નથી,
હે ને આ બેસવું પડે હે ને યોગ્ય કાલમાં. હવે એ બધું ઘણું છે, સામાયિકનો યોગ્ય કાલ, સવારનું બ્રહ્મ મુહૂર્ત ને બધું કહે તો બુદ્ધિપૂર્વક છે કે એ સમયમાં યાતાયાતનું કોઈ એવું વાતાવરણ હોતું નથી, કોઈ બુદ્ધિપૂર્વક 5 વાગે કોઈ દુકાન ખોલવાની હોતી નથી આપણી ભાષામાં, હે ને 24 કલાક ચાલતું એ વાત જુદી છે, પણ 5 વાગે કોઈ ઇન જનરલ તો પોતાની સાથે રહેવા માટે સ્વરૂપમાં જવાનો નિર્ણયપૂર્વક બેસવું જોઈએ. એના માટે પછી પહેલું સ્ટેપ કયું આવે છે? કન્ફેશન. સૌથી પહેલું સ્ટેપ આવે છે કન્ફેશન. આખા દિવસ દરમિયાન જે પણ કંઈ એને જેવી કશાયોના ખેલ ખેલ્યા હોય બધું એમાં એમ થાય કે આમાં આત્માની વાસ્તવમાં શાંતિ હણાઈ છે અને આના નિમિત્તે ઘણા જીવને દુઃખ પણ પહોંચ્યું છે, એવો કશાય દુઃખરૂપ છે એવો નિર્ણય થવો અથવા નિર્ણય થયો છે એ તરફ લક્ષ્ય જવું, દેટ ઇઝ કન્ફેશન. હાલ કે વિચારતો જ નથી ને, ગમે કંઈ બી બોલી આવ્યા, કંઈ બી કહી આવ્યા, કંઈ બી એટીટ્યુડ કર્યું, બીજાની કશાયો ભડકે એવું જીવન જીવે આખો દિવસ, હેલા કે નહીં. અને પોતાની કશાયોને પણ એને વિશેષ પોષણ મળે એવી જાતિની પ્રવૃત્તિ કરે એની તો અહીંયા વાત જ નથી, કારણ કે આ તો અભ્યાસુ વેદ જ્ઞાનમાં તો આવી ગયું છે ને, એટલે એવું તો એનું જીવન જ નથી, હે ને. પ્રોસેસ છે, લઉં શાંતિથી, બરાબર છે, ઉતાવળ છે, આગળ જવું છે, હા બરાબર. તો અભ્યાસ રૂપી તત્વના બેઝ પર, સિદ્ધાંતોના બલ પર, એનો આધાર જે છે એની જે સોચનો આધાર છે, જે સોચને ઠીક કરવાનો જે એનો ઉપાય યત્ન છે એ અભ્યાસ રૂપી જ્ઞાન છે. અભિપ્રાયને ઠીક કરવો અને સોચને બરાબર બનાવી એના આધાર પર અભિપ્રાયને ચેલેન્જ કરવી એ એનો અભ્યાસ રૂપી જ્ઞાન છે. અને એના આધાર ઉપર જેને અનેક દિવસ ધારાવાહી આવું જીવન ચાલે ત્યારે એને એમ થાય છે કે નહીં આમાં તો આકુળતા છે બહારમાં, હે ને. નિરાકુલતા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ, શુદ્ધોપયોગ માટે કરવું જોઈએ. એના માટે બેસવાની વાત આવે, નિશ્ચિતથી બેસવું પડે એ મુદ્રામાં, વિચાર કરે અને પછી વિચાર કરે છે કે આખા દિવસ દરમિયાન, હે ને, તો ઘણી બધી બાબતો બનતી હોય છે. તો એ બધી જે કશાયો દ્વારા બહુ શાંતિ હણાઈ છે, અનેક જીવોને પણ દુઃખના નિમિત્તથી પહોંચ્યું છે આ કશાય, હે ને. જે નિર્ણય કર્યો હતો વિકલ્પાત્મક શ્રદ્ધાનમાં, હે ને, અને કશાય દુઃખરૂપ છે અને કશાય કરવાનું કોઈ વિઝન નથી, એવું કોઈ રીઝન નથી. એવું જે વિઝન એને ક્રિએટ કર્યું હતું, ક્યાં? સોચમાં ઊભું કર્યું હતું, તત્વબીજના આધાર ઉપર, તત્વભ્યાસના આધાર પર. કેમ? કશાય કરવાનું કોઈ બી રીતે રીઝન નથી, એવું વિઝન ક્યાંથી આવ્યું? તત્વભેદ, કે કોઈ બી જગ્યાએ બધી જ વસ્તુ પૂર્ણ છે, વસ્તુ નિર્વિકલ્પ છે, હે ને. વિકલ્પનું હોતા જ નથી. આત્મા રહેવા માટે, અનંત ગુણાત્મક રહેવા માટે અને હર સમય પરિણમવા માટે કોઈ વિકલ્પની આવશ્યકતા નથી. વસ્તુ નિર્વિકલ્પ છે. આત્મા જ નિર્વિકલ્પ નહીં, દરેક વસ્તુ નિર્વિકલ્પ છે. કોઈ વસ્તુ આપણા વિકલ્પનું હોતા જ નથી. એવા નિર્ણયના આધાર ઉપર, હે ને, કશાય જે છે એ કશાય કરવાનું રીઝન મળતું નથી. એવું જે વિઝન ક્રિએટ થયું હોય છે, હે ને, એ દૃષ્ટિકોણથી જે વિઝન જે ક્રિએટ થયું હોય છે, તો એમાં શું કરે છે? તો એ કહે છે કે એના આધાર ઉપર એ બેસે છે, ક્યાં? સ્વરૂપમાં રમવા માટે, એ સ્વરૂપને પોતાની સાથે રહેવા માટે. કશાયની સાથે રહેવું નથી. જ્યાં પણ કશાયોના પ્રસંગોમાં જાય ત્યાં એને ફાવતું નથી. એનું નામ વૈરાગ્ય. ફાવતું નથી એટલે શું ભાવેશભાઈ? કે ત્યાં એને કોઈ પ્રયોજન ભાસતું નથી. એને શાંતિ જોઈએ છે એવી શાંતિનું પ્રયોજન ભાસિત થતું નથી. ગમે તેવી બહારમાં, મતલબ કે ધુઆધાર, મતલબ બહારમાં બધી શો હોય, પિક્ચરમાં હોય કે પેલું શું તમે જાઓ છો મેરેજ આદિમાં, ક્યાં જાઓ છો મેરેજમાં? હવે ક્યાં થાય છે? ડેસ્ટિનેશનમાં ક્યાં થાય? ઓલા શું રિસોર્ટમાં. તો બરાબર આમ ચમક ધમક હોય, આ બધું હોય, પણ ત્યાં એને બેચેની રહે એટલે કાંઈ એવું કંઈ અહીંયા કાંઈ મારું કામ સધાતું હોય કે નિરાકુલતાનું કોઈ દૂર બી કારણ દેખાય નહીં કે આ છે આ, હે ને. જાય ખરો, હે ને, ઇન્વોલ્વ બી થાય, સંસ્કાર છે ને, અને ઉદય પણ છે, બધું છે બરાબર. તો એ પરિસ્થિતિમાં દેખાય છે, નાચે બી ખરો, સાફો પહેરાવે તો પહેરી બી લે, પહેરાવે ને બધા વીંટાળે છે રોજ, નાચે, બધું કરે. પણ એમ થાય કે આમાં કાંઈ મને મળી જવાનું હોય એવું તો લાગતું નથી. અને એનું જે પ્રયોજન છે મુક્તિનું, એનું જે પ્રયોજન છે, અને એમાં આ કોઈ પણ કાર્ય, એક ટકો પણ કામમાં આવે એવું લાગતું નથી. આ છે એનું રાખે.
અને એટલે પછી એમ લાગે છે કે નહીં, મારે આ જે પણ કોઈ પરિણામ આવે છે એને જીતવા જોઈએ, અને પછી એટલે બેસે છે. પછી આ વિઝન આવે છે, અને એમાં સૌથી પહેલાં કન્ફ્યુઝન ત્યાં સુધી આવે, બરાબર. વિન્ડો વચ્ચે વચ્ચે ખુલે છે, બ્રેકિંગ ન્યૂઝ આવે ને આ બધા અલગ અલગ. હા, તો એ શું કરે છે એ વખતે એ જે પણ કોઈ આખા દિવસ દરમિયાન જે કશાયતો થતી જ હોય છે, ઉદયોમાં પ્રસંગો તો બનતા હોય, તો એમાં એ નક્કી કરે છે કે યાર કોઈ એવું કારણ જ નથી કે કશાય કરવું પડે. બધી જ વસ્તુ બરાબર છે, ક્રમબદ્ધ છે, પર્યાય ક્રમબદ્ધ છે, આ છે, બુદ્ધિમાં બેઠું છે, અને વિકલ્પાત્મક શ્રદ્ધાનમાં ઉતર્યું છે, અને એ વાત મને મારા હૃદય સ્પર્શમાં પણ છે, અને એનો મને પૂરો વિશ્વાસ પણ આવે છે, અને એ વાતની સિદ્ધિ પણ થાય છે. અરે રે, આ કરવા જેવું નથી. જ્યાં એવો અનુભવ જેવો વિચાર આદિ કરે છે, તો એ કશાયોનું જે થયેલી કશાયો છે ને, એમાં અકર્તૃત્વનો અનુભવ થાય છે. જે કશાય કરવી ના હોય અને થાય, હે ને, તો જાણે કરી જ ના હોય એવો અહેસાસ થાય છે. અને એટલું પરિણામ સાંભળજો, એટલું પરિણામ પણ આટલું જે પરિણામ છે, જે આત્મલક્ષી વિકલ્પ અંતર્જલ્પ, હે ને, એ જે સૂક્ષ્મ વિકલ્પ છે, એ પણ બોજો લાગે છે, તાલાવેલી લાગે છે. ક્યાં જવા માટે? એના સ્વરૂપમાં રહેવા માટેની તાલાવેલી લાગે છે, સહન નથી થતું. અને જે કોઈ બી વિકલ્પ એને બરદાસ્ત ના થાય, એ ડેસ્ટિનેશન પર પહોંચવા માટેની એ પાત્રતા છે, હેલા. અને એ જ વખતે અગર જો એવી યથાર્થ હોનહાર અને વાસ્તવમાં એનો પુરુષાર્થ પાકે, તો ગ્રંથિભેદ થઈને નિર્વિકલ્પ થઈ જાય. તો જે નિર્વિકલ્પ વસ્તુની જે વિકલ્પાત્મક પ્રતીતિ કરી હતી, એ નિર્વિકલ્પ થઈને પ્રતીતિ સમ્યક કરે. એના પહેલાં પ્રતીતિ સમ્યક હોતી જ નથી. મોક્ષ માર્ગનો પ્રારંભ થતો જ નથી. અને વસ્તુ નિર્વિકલ્પ છે, પરિપૂર્ણ છે. અત્યારે સરસ ભણ્યા ને, અનાદિ અનંત છે, આ છે, તે છે. તો મતલબ કે અનાદિ અનંત છે એટલે એમાં કાંઈ કરવા યોગ્ય નથી. તો એવું તમે નિવૃત્ત થઈને, નિર્વિકલ્પ થઈને, નિવૃત્ત એટલે નિર્વિકલ્પ થઈ થાવ અંતર્મુહૂર્ત, તો એ પ્રતીતિ કઈ પ્રતીતિ? અનાદિ અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ છે, સ્પષ્ટ પ્રકાશમાન છે, જે બી હે ને. તો એવી જે એવો ગાયક ભાવ કે જેને કોઈની જરૂરત નથી દવા દોવાની, એને કોઈ વિકલ્પની, તો એ તમે નિર્વિકલ્પ થાવ. કેટલો સમય? અંતર્મુહૂર્ત. તો એ જે વિકલ્પાત્મક પ્રતીતિ હતી, શ્રદ્ધાન હતું, એ હવે સમ્યક રૂપે પ્રતીતિ થાય છે. ત્યારે એ પ્રતીતિ સમ્યક થઈ. નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં જ એ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. આ છે આ કાળ. એ વખતે દર્શન મોહ આપોઆપ દબે છે, ઉપશમ થાય છે, કે જે થવાનું અક્ષર ઉપશમ છે, જે પણ જેની લાયકાત હોય એ સમયમાં જે બી હોય જે પ્રમાણે, બરાબર છે. નહીં, એટલે અહીંયા તો એ જ રૂલ ચાલે છે ને, કે નિમિત્તમાં કાંઈ કરવાનું નથી. દર્શન મોહ નડે છે ને તને, દર્શન આ શ્રદ્ધાના વિપરીતતામાં, પણ એમાં તો કાંઈ કરવાનું નથી. એમાં તારું કર્તવ્ય જ નથી. તારું કર્તવ્ય તત્વ નિર્ણય કરવાનો. અહીંયા એ લાઈનમાં વાત ચાલે, અને એ લાઈનની આખી રેન્જ બતાવી. અને માત્ર તત્વ નિર્ણય પછી આગળનો તત્વ નિર્ણયનો જે ઉદ્યમ કર્યો ને, તો એના પછી શું કરવાનું એની વાત છે. ખ્યાલમાં આવે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રોસેસ છે. બહુ જ સાદી ભાષામાં તમે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ને અમુક જે ચીજો તમે વાંચશો ને, ત્યાં બધા કન્સેપ્ટ તમને મળશે. જે કુમારભાઈ બેસે છે વાતમાં. બીજીને તો પદ્ધતિ શું, સમ્યક શ્રદ્ધા કેવી રીતે જન્મી જશે? તો આ રીતે જ છે. આ એ કહ્યું ને. હા, તથા કેટલાક કાળમાં પહેલાં તો શક્તિ કર્મોની હીન થતી જાય છે. અભ્યાસમાં બહુ મોટું કામ થાય છે, હે ને. તત્વ નિર્ણય ને એની દ્રઢતામાં, કર્મોના સત્તામાં બહુ ઉથલપાથલ થાય છે, હે ને. બહુ જ એની શક્તિહીન થઈ જાય છે, હીન થઈને ઉદયમાં આવે. પછી આ કહ્યું ને, તથા કેટલાક કાળમાં. હવે કેટલાક કાળમાં એ બેસે રહસ્ય છે. કેટલાક કાળમાં એટલે સ્વકાળ એ તો ખરું જ, પણ કેટલાક કાળમાં એટલે જ્યારે તું પુરુષાર્થ કરે ત્યારે. અને આ રીતે જ્યારે તું સ્વરૂપમાં બેસવાનો નિર્ણય એ કાળમાં કર્મની તરફ જોવાનું મેં લખ્યું છે. આમાં એમાં તો તારે કંઈ કરવાનું જ નથી એમ લખ્યું છે. એમાં કંઈ કર્તવ્ય નથી. કર્મને દબાવવામાં, ઉપશમ કરવામાં તારે કોઈ કર્તવ્ય નથી. તારું કર્તવ્ય તો તત્વ નિર્ણય કરવાનો છે. એના પર લઈ આવે જો. આપોઆપ દર્શનનો ઉપશમ થતા તત્વમાં યથાવત પ્રતીતિ આવે છે. આ પ્રતીતિ આ છે નિર્વિકલ્પ દશામાં પ્રતીતિ સમ્યક થઈ. જે વિકલ્પાત્મક પ્રતીતિ હતી ને, કે આત્મા પૂર્ણ છે, આત્મા શુદ્ધ છે, આત્મા અનાદિ અનંત છે, હું અનાદિ અનંત છું, એ જે બધી વિકલ્પાત્મક શ્રદ્ધાનમાં રોલ હતો એ. અને વિકલ્પાત્મક શ્રદ્ધાન હોવા છતાં એને ગર્ભમાં, પર્યાયના પેટમાં એનું પક્ષ બનતો હતો. એમાં એને સાચું ઠરતું હતું,
હે ને એનો પક્ષ બનતો હતો. આ કામ થતું હતું અભ્યાસરૂપ જ્ઞાન. એટલે પછી એને ક્યાંય બી જાય ને તો એને કોઈ બી જગ્યાની કોઈ અનિવાર્યતા ભાસતી નથી કે અહીંયાથી સુખ મળી જશે કે આમ કરવાથી ત્યાં એવું પ્રયોજન સધાતું હોય એવું ભાસતું નહોતું. ત્યારે પછી એ કોઈ કાળમાં એટલે સામાયિકના કાળમાં એ કાળમાં જ્યારે બેસે છે કે નહીં આ બહારમાં મારું કાંઈ નથી, મારું બધું મારામાં છે, મારે મારી પાસે રહેવું જોઈએ. અને અનંતકાળ વીતી ગયો કશાયમાં રહેતા રહેતા. હે ને હા, વિદેશમાં પરદેશમાં કહ્યું ને બેન શ્રી, તો પરદેશમાં અનંતકાળ વીતી ગયો, સ્વદેશમાં પાછા ફરવું જોઈએ. હે ને હવે ફોરેન રિટર્ન બધું ગઈ ગયું. તો હવે એ શું કરે છે તો કે આ રીતે બેસે છે, આ રીતે થાય છે. કેટલી વાર બેસે ત્યારે જ્યારે યોગ્ય કાલમાં હે ને આ રીતની ગ્રંથિભેદ જે હોય છે, જે હીન થઈ ગયેલી હોય છે, જે ઘડી ગઈ હોય છે, એ ગ્રંથિ તૂટી જાય છે. હે ને એકત્વની આદિની તો એ ગ્રંથિ તૂટી જાય છે. એટલે ત્યાં કોઈ વસ્તુની જરૂર નથી જીવવા માટે, આનંદ માટે. એવું નિર્વિકલ્પ થઈને હે ને એ જે પ્રતીતિ હતી વ્યવહાર રૂપ, આગમ આશ્રિત અને અભ્યાસરૂપ આધાર પર એ પ્રતીતિ સમ્યક થઈ જાય. એનું નામ સમ્યક દર્શન. આ કન્સેપ્ટ છે આખો રૂલ ખ્યાલ આવે તો ને આખો આ રીતે છે. રેન્જ આ છે આની સમ્યક દર્શનની. અને એમ છે જો વાંચું આગળ જો. હવે આનું કર્તવ્ય, આ બધામાં શું નિષ્કર્ષ આવ્યો? કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. મૂળ કરવાનું કહેવું હોય, ઉપદેશ આપવો હોય તો કે ભાઈ તું સ્વાધ્યાય કર, સ્વાધ્યાયમાં સ્વાધ્યાય નહીં કર, સ્વાધ્યાયમાં તત્વ નિર્ણય કર. એને પૂજામાં પૂજા નથી કરવાની, પૂજાના માધ્યમથી તત્વ નિર્ણય કરવાનો. બરાબર? હવે તમે કાલે વિધાન કરો અથવા કરાવો છે બી 2 પોર્શનમાં તત્વ નિર્ણયવાળો પોર્શન ચાલી રહ્યો છે કે નહીં જોજો, ચેક કરજો. તમે કહેશો કે એ કરવા રહીએ તો અર્ક ચડાવવાનો રહી જાય, ભલે રહી જતો, એટલા ચોખા બચશે સંસ્થાને. હલાવ્યું કે નહીં? કોઈ ટેન્શન નથી. પણ અગર તત્વ નિર્ણય તરફનું જો ધ્યાન એ લોકેશનમાં ઉપયોગ ન ગયો એને તો કોઈ મતલબ નહીં રહે. હેલા અને જો એ બાજુનો ઉદ્દેશ જ નહીં હોય એ તો એ ભલે આચરણ છે પણ એ આચરણ કેવું થશે? મિથ્યા આચરણમાં જશે. અને આપણા આચરણને મિથ્યા આચરણ નામ ન મળે એના માટે તમારે ગંભીર થવું જોઈએ. આપણા આચરણ ઉપર આગળ ઉઠે રશોભાઈ કે આ બધું સ્વાધ્યાય કરીએ છીએ એ બધું અગર એને તત્વ નિર્ણય માટે ના હોય તો પછી શાના માટે હોય સમજી લેવાનું. બરાબર છે? તો એ બધું આચરણ જે બધું ચારિત્ર્ય મિથ્યા ચારિત્ર્યમાં જશે આ બધું આચરણ એ રીતે છે. તો શું કર્યું અહીંયા આપણે ચિંતામણી આવીને શું કર્યું? હે ને શિબિરમાં શું કર્યું તો કે મિથ્યાત્વ કર્યું. શોભશે તમને? સારું લાગશે? વિચાર કરો. હે ને વિચાર વાસ્તવમાં એકાંતે વિચાર કરવો જોઈએ. એકાંતથી વિચાર કરો. આ બધું સમૂહમાં ચાલે પછી એકલા બેસીને એટલે એના પ્રયોજન સુધી પહોંચવું એ જ અંદરનું એકાંત છે. શું કહ્યું? હે ને સુગાણજી કહે છે ને તને બહારમાં એકાંત ના મળતું હોય તો તું અંદરમાં એકાંત કરી લેજે. હવે અંદરમાં એકાંત કરી લેજે એટલે ચાહે ગમે એટલી ટ્રેનની ભીડ હોય હે ને તું તારા પ્રયોજનને થાય એ તરફ ઉપયોગ લગાવજે તો એકાંત થઈ ગયું. હે ને તે તારામાં એકાંત કરી લીધું. આ છે સિસ્ટમ. બાકીની બધા આમાં કોઈ બી યાત્રી બેસે નહીં અને શાંતિ રહે અને પછી હું બહુ તત્વનો વિચાર કરું તો કે એ બધું નહીં થાય. હે ને નિરંતર અભ્યાસરૂપ વિજ્ઞાનની વાત કરવી ને એટલા માટે કહું. બાકી તો સામાયિકના કાલ તો ઘણા છે, એમાં જે બેસી શકે. પોતાની સાથે રહેવા માટે બેસવું એનું નામ સામાયિક. અને જે કાલમાં બેસે એ સામાયિક કાલ. અને માન લો કે એમાં ઉપયોગ ન લાગે તો પહેલાં પાઠ કરે, દેવશાસ્ત્ર ગુરુને યાદ કરીને, એ સામાયિક પાઠ. આપણે સામાયિક પાઠને જ સામાયિક માનીને કરી રહ્યા છે અત્યાર સુધી. એટલે એ તો ઉપયોગ બહુ ભમતો હોય તો સામાયિક પાઠ કરીને વાળે પાછો ત્યાંથી. બીજું શું છે? બુદ્ધિપૂર્વક એટલું છે. અન્ય કાર્યોમાં લાગતું હોય તો આ બધી આ પ્રોસેસ જો તમારે ન, હું તો એકવાર ભાઈને બી પૂછ્યું હતું કે ભાઈ તમે સામાયિકમાં કેટલા દિવસ બેઠા આ મહિનામાં પોતાની સાથે, અને આ બધું વાંચ્યું પછી એને પોતાના માટે ઉપયોગ કરવા માટે કેટલી વાર બેઠા? પૂછવાનું. હું અહીંયા કોઈ પ્રશ્ન હું સામૂહિક રૂપથી પૂછું છું, જવાબ મને હે ને જોઈતો નથી, તમે પોતાને જવાબ આપી દેજો.
માન લો કે મારે સ્વાધ્યાય લેવું છે 5 વાગે, તો હું રોજ 4 વાગે ઉઠીને એનો વિષય જોઈને કરું. તો મેં મારા માટે વિચારેલું કે રોજ પ્રવચન કરવા માટે તું 4 વાગે ઉઠે છે, પણ તું તારા માટે કે ક્યારે બી એકવાર ઉઠ્યો હોય સામાયિક માટે તું બતાવ. એટલે મને વિકલ્પ આવ્યો કે હું તમને બી આ વાત શેર કરું કે બી નહીં બધા માટે. બરાબર જયેશભાઈ? એમ છે જો. અને આ તમને બીજી વસ્તુ કહું, ગમે એટલું નક્કી કરીને આવીએ, ગમે એટલું, है ना, पूछी जो पंडित जी बैठा पूछी जो कितना भी नक्की करके आवे यहाँ कुछ और ही आता है. એટલે पहला जो शुरू में 35 साल जब 30 साल पहले स्टार्ट करा था, इतनी तैयारी करे, नोट बनावे प्रवचन के लिए 3-3 घंटा, है ना, फिर आवे तो कुछ और ही आ जावे विषय. फिर सोचा कि नहीं ये प्रवचन के लिए तैयारी नहीं. हाँ, ये जरूर है कि जिस विषय को लेना एक बार पढ़ के आना चाहिए. मैं तो कई बार कहता हूँ कि दुकान से सीधा जो गादी पे आके बैठता है वो श्रोताओं के साथ अन्याय करता है, सही नहीं है वो वक्ता. वो तो જરૂરી છે આ વાત કે ભાઈ તારી જવાબદારી છે એ વિષયની તું સ્ટડી ભલે 100 વખત વાંચવું પડે અને કાંઈનો કાંઈક નવો વિષય મળતો હોય છે. સમજમાં આવે છે આખી વાત? તો આ બધા કન્સેપ્ટ છે. હવે આગળ જો. હા, હવે આનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. બરાબર છે? આ બધા સિદ્ધાંત કથનનો છે ભાઈ, હે ને. આ તત્વ નિર્ણય કરવાનો જો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. હવે કાંઈ પણ કરો તમે, જે પણ અત્યારે હાલ સાંજની ભક્તિ, જે બી પ્રોગ્રામ બાકી હોય ને આજના, એમાં તત્વ નિર્ણય પર કેટલું ફોકસ છે. જો આપણે જેટલી બી ક્રિયાઓ કરીએ છીએ ને, જે બી માન લો કે દેવ પૂજાથી લઈને વ્રત તપ સુધીની લઈ લો, બધી રેન્જની લઈ લો, તો એ બધી ક્રિયાઓમાં કેટલા % હે ને આપણે આ તત્વની કે આત્માની રુચિ છે અને કેટલા % એક બેસિક શેડ્યુલ વાઇઝ છે. એક વિચાર કરવો જોઈએ. કેટલા % એમાં જાય અને કેટલા % આમાં. જે પણ ક્રિયાઓ કરીએ છીએ એ પરંપરાગત, એ કેટલા ટકા પરંપરાગત છે અશોકભાઈ? પ્રમુખ છે એટલે આવવું પડે, હે ને. અહીંયા માન લો તમે અત્યારે કહું ને ખુલ્લી વાત, હા હા બિલકુલ, હે ને. માન લો કે તમે પ્રમુખ તરીકે અહીંયા આવ્યા છો, આજે 2 દિવસથી આવી રહ્યા છો, જે બી એની સ્પીચ પણ આપી રહ્યા છો, જે પણ, બરાબર છે. હવે જે બી બહુ ઊંચી વાતો પણ છે સ્પીચમાં, બહુ સારી વાતો પણ કરો છો, પ્રેરણા પણ આપો છો. તો અહીંયા તમે શિબિર એટેન્ડ કરી છે, એમાં કેટલા ટકા એ પ્રમુખની પરંપરા માટે છે અને કેટલા ટકા રુચિ માટે, એનો વિચાર સ્વયં કરવો. મને જવાબ બી નહીં આપતા તમે સ્વયં વિચાર કરો. ખાસ મિત્ર છે, મોટા છે મારાથી તો ઘણા, પણ મિત્રતા છે, બરાબર છે ને. એમનો જવાબ મને નથી જોઈતો, કહેતા બી નહીં, તો હું જાહેર કરી દઈશ. એ આદત ખરાબ હોય વિદ્વાનો, જાહેરમાં રહે નહીં પેટમાં. બરાબર સુનિલભાઈ? એને પણ તમે વિચાર કરી લેજો. બરાબર રાજુભાઈ? દરેક માટે આ વાત છે ને, ખુલ્લી છૂટ છે. અહીંયા વિચાર કરો પોતે. નહીં કરીએ તો શું મતલબ છે? આવીને ગયા શું મતલબ છે? અને તેનાથી દર્શન મોહનો ઉપશમ તો સ્વયં જ થાય છે. એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. આવ્યું એટલે ક્લિયર? હવે સમજો, આ તો સમ્યક દર્શન થયું. મોક્ષ સુધી પૂરી વાત બતાવી દે છે, એને સામાન્ય વાત નથી. હવે સાંભળો. વળી દર્શન મોહનો ઉપશમ થતા એટલે સમ્યક દર્શન થઈ ગયું, મોક્ષ માર્ગનું બુકિંગ થઈ ગયું આ જીવનું, બરાબર. થતાં જીવને સમ્યક દર્શન તો સ્વયં થાય છે. ક્લિયર? અને સમ્યક દર્શન થતાં શ્રદ્ધાંત તો આવું થયું કે હવે શબ્દોમાં શ્રદ્ધાની વાત છે. આગળ ઘણું લેવાનું છે. 3 દિવસ જે રહ્યા ને એમાં તો બરાબર ક્લેરિટી આવશે કે હું આત્મા છું, મારે રાગાદી ન કરવા, અને રાગાદી કરવા લાયક નથી એનો અર્થ. પરંતુ અને આ વાત થઈ ગઈ, હું ચેતન સ્વરૂપ છું, હે ને, બોલતો નથી. આ તો પ્રતીતિ છે ને. પ્રતીતિમાં કોઈ જ્ઞાનની કોઈ એક્શન નથી હોતી, ધ્યાન રાખજો. પ્રતીતિ રૂપ છે, માન્યતા રૂપ છે. એને પ્રતીતિ વિચાર રૂપ નથી હોતી. તમે થોડીક વસ્તુ સમજી લેજો. કઈ વાત નહીં, અહીંયા ધ્યાન આપો. આ બધું ચાલવાનું, આમાં એકાંત કરતા આવડવું જોઈએ. હલાવે કે નહીં? પ્રતીતિમાં કોઈ જ્ઞાન, પ્રતીતિ માટે વિચાર કરવામાં આવે છે. પ્રતીતિનો વિચાર થઈ શકે છે અથવા પ્રતીતિનું જ્ઞાન થઈ શકે છે, પણ પ્રતીતિમાં જ્ઞાન નથી હોતું. પ્રતીતિમાં જ્ઞાનની કોઈ એક્શન નથી હોતી. હું ભાવેશભાઈ છું એવી કોઈને કહેવું હોય અને કદાચ એને વિચારમાં લેવું હોય પ્રતીતિનો વિષય તો લેવાય, પણ પ્રતીતિમાં વિચાર નથી હોતો. પ્રતીતિ તો પ્રતીતિ છે, માન્યતા હું છું.
હવે એને શબ્દોમાં કહેવું પડે છે. જ્ઞાનની પ્રમુખતાથી કીધું કે આ હું છું, આ હું નથી, કહેવા માટે, શબ્દોમાં લાવવા માટે. પણ હું આત્મા છું. હવે એની પ્રતીતિ એટલે શું કે માનો કે જ્યારે હું આત્મા છું તો પડોશમાં કાંઈ પણ થાય તો બી નિશ્ચિંત રહે, એનું નામ પ્રતીતિ. શું કહ્યું? હેલો, જ્યારે હું આત્મા છું, આ દેહ હું નથી, અને એવી પ્રતીતિ ક્યારે કહેવાય કે તો પછી જ્યાં તું છે નહીં, તું નથી, એમાં કાંઈ પણ આગળ પાછળ કે જે બી પરિસ્થિતિઓ થાય તો પણ એને કોઈ ભય ના રહે, નિશંક રહે, નિર્વાચક રહે. ખ્યાલ આવ્યો કે નહીં? નિશંકિત રહે. તો એ શું થઈ ગયું? એ પ્રતીતિ. અને એ પ્રતીતિનો વિચાર આવી શકે છે, એ પ્રતીતિનું જ્ઞાન થઈ શકે છે, અને એ વાસ્તવમાં પ્રતીતિ માટે જ્ઞાન થઈ શકે છે, પણ પ્રતીતિમાં જ્ઞાન નથી હોતું. તમને જે વાતની અત્યારે પ્રતીતિ છે એ કેટલી વાર તમે જ્ઞાન કરો? સવારથી ઉઠીને એને વિચાર કરવો પડે છે કે હા હું ભાવેશભાઈ છું, આજે 1 વર્ષ વધી ગયું, એ કે વૈરાગ્ય માટે કરજો વિચાર, હે ને? પણ પ્રતીતિ તો પ્રતીતિ. હું પતિ છું એનો કેટલી વાર વિચાર કરીએ? કંઈ વિચાર કરવાનો જ હોતો નથી. આ બધી ફિલિંગની વાતો છે, હે ને? આમ કહીએ ને રૂઆબથી, પાણી લાવો. શું કહ્યું? પાણી લાવો. એ શબ્દમાં પતિની પ્રતીતિ છે. ખ્યાલ આવે કે નહીં? જે બી રીતે હોય, ઘણી રીતો હોય છે, મારે એમાં નથી જોવું વધારે. હા, શ્રદ્ધા ગુણિત માન્યતા માનવામાં આવે છે, એમાં કોઈ જ્ઞાનનું એક્શન નથી હોતું, કોઈ એક્શન નથી હોતું. હા, એના માટે જ્ઞાન કરવામાં આવે છે, હે ને? જ્ઞાન તો દરેક ચીજ, અને એ પ્રતીતિનું જ્ઞાન થાય જ છે, પણ પ્રતીતિમાં જ્ઞાન નથી હોતું, હે ને? છે ચેતન પરિણામ, હે ને? શ્રદ્ધામાં બી ચેતનનું રૂપ છે, પાછો અલગ વિષય, એ અલગ વિષય છે, પણ એમાં કોઈ વિચાર નથી હોતો. પ્રતીતિમાં વિચાર હોય. વિચાર જ્ઞાનની પર્યાય છે, માન્યતા શ્રદ્ધાની પર્યાય છે. તો વિચાર આવ્યો એ તો જ્ઞાનની પર્યાય થઈ ગઈ. હું રાજુભાઈ છું એવો વિચાર કર્યો, જ્ઞાનની પર્યાય થઈ ગઈ. પણ હું રાજુભાઈ છું એવી માન્યતા જે પડી છે 24 કલાક, એ જે છે એ પ્રતીતિ છે. એમાં કોઈ વિચારની વાત, એ વિચાર કરવાનો હોતો નથી. એ પ્રતીતિ બદલવી હોય તો પછી વિચાર કરવો પડે. શું કહ્યું? પ્રતીતિ ચેન્જ કરવી હોય તો વિચાર કરવો પડે. કેમ કે પ્રતીતિ તો આંધળી છે, શ્રદ્ધા તો આંધળી છે. જ્યાં જ્ઞાન જે આપે ત્યાં શ્રદ્ધા એમાં અહમ કરી લે, વિશ્વાસ કરી લે. એટલે જ્ઞાનનો બહુ મોટો રોલ છે. જ્ઞાન સાધન છે, શ્રદ્ધા સાધ્ય છે. હલાયો, જ્ઞાનના પેટમાં શ્રદ્ધાનો વિષય તૈયાર થાય. એટલે જ્ઞાનનું જે આપણને પોતાનું એક મહત્વ છે, પણ માર્ગ તો, હે ને, શ્રદ્ધા સમ્યક થતા જ પ્રગટ થાય. ગમે એટલું જ્ઞાન હોય, પ્રયત્ન ધ્યાન કરે, શ્રેય શ્રદ્ધાને મળે. બસ એવું સ્વરૂપ છે. પ્રયત્ન બધા કાર્યકર્તા કરે અને શ્રેય કોને મળે? પ્રમુખને મળે. ભલે એક જ દિવસ આવે, એવું સ્વરૂપ છે. અન્યાય નથી અશોકભાઈ? હા, બસ એ છે પ્રથા. ત્યાં પણ છે તો અહીંયા પણ છે. મુક્તિના માર્ગમાં બહુ વિચારણીય વસ્તુ છે. બરાબર છે? આગળ, વળીએ દર્શનમાં ઉપશમ થતા જીવને સમ્યક દર્શન તો સ્વયં થાય છે. બરાબર? એમાં કંઈ કરવાનું હોતું નથી. સમ્યક દર્શન માટે કર્મનું કોઈ યોગદાન નથી. અને સમ્યક દર્શન થયું એટલે કર્મ ઉપશમ થયું એમ નથી, પણ બંનેની કાલ પ્રત્યાશિત. એક કાલમાં આવું કામ થાય છે એટલે ઉપચાર કહે છે. અને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે દર્શનનો ઉપશમ થતો હોય. મૂળ વસ્તુ તો તમે જે અત્યારે જેટલી ઉપાદાનની ચર્ચા થઈ ને એના પર ધ્યાન આપજો અને એ વાંચજો. અને સમ્યક દર્શન થતાં સિદ્ધાંતો આવું થયું કે હું આત્મા છું, મારે રાગાદી ન કરવા. ન કરવા એટલે કરવા લાયક નથી, એમ ભાષામાં થોડું સમજી લીધું. હે, કરવા લાયક કેમ નથી? કરવા લાયક કેમ નથી? કેમ કે એનાથી પ્રયોજન સધાતું નથી. આધાર છે એનો, રીઝન છે, ન્યાય છે એની પાછળ. એનાથી પ્રયોજન સધાતું નથી, શાંતિનું કારણ નથી, મુક્તિનું કારણ નથી, એને વિચલિત થવાનું કારણ છે, સ્થિર થવાનું કારણ નથી. એટલા માટે એ મારે ઉપયોગી નથી. એટલે ઉપાદેય બુદ્ધિપૂર્વક હવે રાગ આદિ આવવાનું એને સ્ટોપ થઈ ગયું. રાગ આદિ તો આવે છે, પણ કેવા આવે છે? ઉપાદેય બુદ્ધિ વગરના આવે છે. ઉપાદેય બુદ્ધિવાળા આવતા નથી.
એમ બહુ જ હેન્ડીકેપ ભાવ હોય છે, સામાન્ય હોય છે. જો દાગાદી ન કરવા, પરંતુ જો હવે પરંતુ છે ને, માર્ગમાં તો છે અને મોક્ષ તો પૂરેપૂરી સફાઈ હોવી જોઈએ કશાયની, પરંતુ ચારિત્ર મોહના ઉદયથી રાગાદી થાય છે, ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તે વિષય આદિકમાં પ્રવર્તે છે. આ બહુ ખતરનાક વસ્તુ છે, હે ને. જો ચારિત્ર મોહના ઉદયથી રાગાદી થાય છે, કર્મની પ્રધાનતાથી કથન છે, પોતાની કમજોરીથી રાગાદી થાય છે, એ ઉપાદાનની ઓરથી કથન છે. અને કર્મમાં લઈએ તો ચારિત્ર મોહના ઉદયથી થાય છે, પણ બીજા કોઈ વ્યક્તિના કારણે નથી થતી. આમાં એ કાઢવાનું, શું કાઢવાનું? જ્યારે ચારિત્ર મોહના ઉદયને કારણ બતાવ્યું હોય, હે ને, ત્યારે જીવની જે ગંદી આદત છે ને બીજા પર આરોપ આપવાની, એને મને ક્રોધ આવી જાય તો જનરલી હું આરોપ આપું. કોના પર? બોલો ફટાફટ. અરે ખુલ્લી કરો, કઈ વાંધો નહીં. ઓપનમાં મને ક્રોધ આવે તો હું કોના પર આરોપ આપું? બોલો બેન. હે, બીજા પર બી. કોના પર? પત્ની પર. શું કામ ડરો છે? આ બેઠી પૂછી જો. મને ક્રોધ આવે તો બધો આરોપ એના પર. તારું તું જ બરાબર નથી વર્તન કરતી, તે આમ કર્યું, તે ટાઈમસર રસોઈ બનાવી હોત ને. હાલે બધી ઘેર ઘર ઘર કી કહાની. તો કહે છે કે ભાઈ નહીં, એનાથી નથી આવ્યું. નિમિત્ત તરીકે બી એ નથી, નિયમરૂપ નિમિત્ત નથી. ઘણી વાર તો બહાર એવી પરિસ્થિતિ બને, હે ને, કે જ્યાં રાગ આવવો જોઈતો હતો, અને જ્યારે કોઈ વાર એવી પરિસ્થિતિ બને કે જ્યાં ક્રોધ આવવો જોઈતો હતો, પણ એવી પરિસ્થિતિમાં ઘણી વાર રાગ આવે છે, અને એવી પરિસ્થિતિમાં જ્યાં ક્રોધ આવવો હતો અને ત્યાં રાગ આવે છે, ને રાગ આવવો જોઈતો હતો ત્યાં ક્રોધ આવે છે. બને છે કે નહીં? છોકરો એટલો ઉધમ મચાવતો હોય, હે ને, બરાબર, અને આપણે મૂડમાં હોઈએ તો શું? મૂડમાં હોઈએ, ખ્યાલ આવ્યો ને તમને? તો રાગ આવે, અને એકદમ શાંત બેઠો હોય પણ આપણે મૂડમાં ના હોઈએ, હે ને, બે ચાર ઇન્વેસ્ટમેન્ટ ગલત હો ગયા તો શું થાય? હવે બહારની પરિસ્થિતિ તો એ બતાવે છે કે શાંત રહેવા જોઈએ આપણે, કે દીકરો કેટલો શાંત સ્વાધ્યાય કરે છે, સ્વાધ્યાય ભણે છે, એમને સ્વાધ્યાય કરે છે, તો પણ અરે બધા છોકરાઓ નીચે રમે છે ને તું ઘરમાં બેઠો છે, એમ કરીને બોલે. હવે ગજબ છે. પરિસ્થિતિ તો એ છે કે એ વખતે આપણું માઇન્ડ શાંત રહેવું જોઈએ. તો એનો અર્થ કે બહારના નો કર્મ સાથે તો કોઈ નિયમ બનતો નથી, પણ દ્રવ્ય કર્મ સાથે નિયમ બને છે. એનો અર્થ એ છે જ્યારે જ્યારે દ્રવ્ય કર્મને કારણ કહ્યું હોય ત્યારે નિમિત્ત પરથી દ્રષ્ટિ, બાહ્ય નિમિત્ત પરથી દ્રષ્ટિ હટાવવા માટે કહે છે. અને ભલે દ્રવ્ય કર્મને કહ્યું હોય પણ ઉપાદાનથી જોઈએ તો તારી કમજોરી છે. જ્ઞાની હોય તો કમજોરીમાં ઘટાવે છે, અને અજ્ઞાની હોય તો વિપરીતતા સહિતની કમજોરી બતાવે છે. પણ અહીંયા તો જ્ઞાની થઈ ગયો ને, અહીંયા તો દર્શનમાં ઉપશમ થઈ ગયો, સમ્યક દર્શન થઈ ગયું. હવે સમ્યક દર્શન થઈ ગયા પછી ચારિત્ર મોહનીના ઉદયમાં, હવે સાંભળો, થોડું થોડું આવ્યું, ક્લેરિટી આવે છે. હા જો, હે ને, ચારિત્ર મોહના ઉદયથી રાગાદી થાય છે ત્યાં, હવે સાંભળજો, કોની વાત છે આ? સમ્યક દૃષ્ટિ, જ્ઞાનીની ચર્ચા. ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તે વિષયાદિકમાં પ્રવર્તે છે. આપણે તો બસ સવારે કીધું હતું પંડિતજીએ, સમ્યક દૃષ્ટિ માટે આપણે એક ફ્રેમ બાંધી દીધી છે, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. ऐसा है. अभी मैं इसी समाज से हूँ, इसी समाज में काफ़ी रहता हूँ, बराबर है गौरव जी. तो कभी कभी लौकिक प्रसंग में भी कभी कभी जाता हूँ, बहुत कम, और जाता हूँ तो पैंट शर्ट पहन के ही जाता हूँ. तो लोग वो एक्सेप्ट ही नहीं करते, एक्सेप्ट उनको होता ही नहीं, हजम नहीं होता, पहचान भी नहीं पाते. पहचान लेवे तो बहुत आश्चर्य व्यक्त. तमे पहला तो तमे અહીંયા गजब से क्या मेरी वो है ना, वो वास्तव में वो वही तो है मेरी उस समय की योग्यता भी है और योग्य परिणाम भी है उस जाने ग्रस्त जीवन में, कि योग्य परिणाम है शादी ब्याह में जाना. तो आप बोल सकते हैं कि आपको सबको देखने आया था, ठीक ठीक चल रहा है. अभी ऐसा ही करूँगा. देखो ये આ વાત ધ્યાનમાં રાખવા જોઈએ. લોકો એક્સેપ્ટ કરી જ નથી શકતા કે આ રીતે કેવી રીતે એમ. બહુ સારી વાત. હું તો થેન્ક યુ જ કહું છું. હું તો એમ જ કહું છું, ઉપકાર છે સમાજનો કે એ ચાહે છે કે तुम तो मोक्षी जाओ. उपकार से समाज में वास्तव में मैं जिनवाणी के सामने मित्रों में कहता हूँ कि उपकार से वो लोगों का
कि हमें याद दिलाते हैं कि तुम्हें तो वो करना है। હું તો પોઝિટિવ જ લઉં છું, આમ બી હું બહુ પોઝિટિવ એપ્રોચ વાળો જીવું છું. એટલે પછી જ્યાં વસ્તુનું સ્વરૂપ સમજાવવું હોય તો હે ને, માન લો કે કોઈ વ્યક્તિ હોય તો માની લો કે કોઈ વ્યક્તિના લગ્ન ના થયા હોય તો લગ્ન બી કરે સમ્યક દર્શન. લગ્ન પહેલા સમ્યક દર્શન થઈ ગયું, લગ્ન કરે કે ના કરે? કરવા જોઈએ કે ના કરવા જોઈએ? કરવા જોઈએ વાળી વાત નથી રહેતી, કરે એવો ભરાગ આવી ગયો. આ લખ્યું ને, કોઈ તીવ્ર કશાય આવે, જે લખ્યું સાંભળો, ટાઈમ બહુ થઈ ગયો છે છતાં પૂરું કરવા. ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તો વિષયાદિકમાં પ્રવર્તે છે. જે સિચ્યુએશન છે બતાવવું જોઈએ, ફેક્ટ છે. અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી જુઓ આ વાત, ધર્મ કાર્યોમાં વૈરાગ્ય આદિ ભાવનાઓમાં ઉપયોગ લગાવે છે. હે ને, જ્યારે મન કશાય જો યોગ્ય હોય પરિણામ, ત્યાં પોતાનો આત્માનો ઉપાય, આત્મામાં સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉપાય કરે છે. કેટલી વાર સામાયિક માટે બેસે છે, સમ્યક દૃષ્ટિ ફરી ફરી બેસે છે. તેના નિમિત્તથી ચારિત્રમાં મન થતું જાય છે, વિશુદ્ધિ વધતી જાય છે. એ પ્રમાણે થતાં હવે પછી શું આવે છે રોલ? દેશ ચારિત્ર વા સકલ ચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. હું આ બધું વાંચીને ઘણી વાર પ્રશ્ન કરતો હોઉં છું સમાજમાં કે માનો કે કોઈ જઈને સમ્યક દર્શન થઈ ગયું પછી શું કરે? એના પર એકદમ નિબંધ લખજો, સમ્યક દર્શન પછી શું કરે સમ્યક દ્રષ્ટિ. તો બાકીનો રાગ છે એ રાગને મટાડવાનો ઉપાય રાખે, અને મટાડવાનું સામર્થ્ય ના હોય તો શું કરે? નિયમો કરે. એને એવી રીતે તોડે એ ધારાને. નિયમ જે બાહ્યમાં વ્રતાદિનું જે શરૂઆત થાય છે એમાં જે એ ભૂમિકાને યોગ્ય પરિણામ હોય એમાં પણ વાળ નાખે. તો શું કામ નાખે? કે એક સાથે નાથી એ તૂટી નથી શકતી એ ધારા, તો પછી એ રીતે ધારા તોડે. તો એવો અભ્યાસ બી કરે અને એ રીતે ધારા તોડે. તો એમાં બધા સ્ટેપ છે ને સ્ટેજ છે. દેશ ચારિત્રમાં સકલ ચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય, એવી વિશુદ્ધિ વધે છે. વળી ચારિત્ર ધારણ કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિ વધારે છે, શુદ્ધોપયોગ વધારે છે. હે ને, વાસ્તવમાં એ બે શુદ્ધોપયોગ વચ્ચેનું અંતર ઘટાડે છે અને શુદ્ધોપયોગમાં એકાગ્રતા વધારે છે. આ કામ એના પાસે મુખ્ય રહ્યું. એક જ કાર્ય કરવા જેવું છે, એકાગ્રતા. બરાબર છે. તો બે શુદ્ધોપયોગ હોય ને, બે વખત થાય માન લો, તો બે શુદ્ધોપયોગ વચ્ચેનું અંતર ઘટાડે છે. એટલે પંચમ ગુણ સ્થાનથી પછી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં હર અંતર મુહૂર્તમાં તો બે શુદ્ધોપયોગ વચ્ચેનું અંતર ઘટાડે છે. અને જો અંતર ઘટી જાય, હર અંતર મુહૂર્તવાળી પોઝિશન આવે તો હર શુદ્ધોપયોગમાં એકાગ્રતા વિશેષ થાય એનો પ્રયાસ કરે છે. અને આ પ્રયાસમાં શું કરે છે? એના પ્રયાસમાં શું કરતો હશે? ખ્યાલ આવે કે નહીં? તો એ છે તત્વ વિચાર કરી અને બાહ્યના જે પરિણામો હોય છે અને એમાં જીતવાની જે વિધિ કરી હતી એ વિધિ પ્રમાણે વાસ્તવમાં શુદ્ધોપયોગમાં આરૂઢ થાય છે. એ રીતે છે. હમણાં આખી પ્રોસેસ બતાવી, મેં તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવી. પ્રોસેસ તો એક જ છે. સમ્યક દર્શનના કાળમાં જે શુદ્ધોપયોગ થાય છે તો છેક સુધી જે શુદ્ધોપયોગની પ્રોસેસ બીજી નથી. એ રીતે જો વળી ચારિત્ર ધારણ કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે. ત્યાં વિશુદ્ધતા વડે કર્મની શક્તિહીન થાય છે, તેથી વિશુદ્ધતા વધે છે. આ નિમિત્ત પ્રધાન કથન. ને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી મોહનો નાશ કરે, સ્ટેપ બાય સ્ટેપ. કષાયોનો કિસ્તોમાં અભાવ થાય છે. કષાયમાં ઉપાદેય બુદ્ધિ અને પરદ્રવ્યમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ એક સાથે તૂટે છે. શુભાશુભ ભાવમાં ઉપાદેય બુદ્ધિ એક સાથે તૂટે છે. અને પછી સ્થૂલ પાપનો ત્યાગ થાય છે, પછી સૂક્ષ્મ પાપનો ત્યાગ થાય છે, અને પછી શુભ ભાવનો ત્યાગ થાય છે. ખ્યાલ આવ્યો? તો એ રીતે ક્રમ જે કિસ્તોમાં ચોકડી પ્રમાણ એનો અભાવ થાય. આ બધી ચર્ચાઓ પહેલાં થઈ ચૂકી છે, એટલે હું થોડું ફાસ્ટ લઈ રહ્યો. એ પ્રમાણે ક્રમથી મોહનો નાશ કરે ત્યારે પરિણામ સર્વથા વિશુદ્ધ થાય છે. બરાબર? એટલે આ વિશુદ્ધતાનો અર્થ એ શુદ્ધતાના અર્થમાં, શુદ્ધોપયોગના અર્થમાં 12મા ગુણસ્થાનનું લેવલ આવી ગયું. હવે 12મા ગુણસ્થાનમાં આવે એટલે જે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય કર્મ હતા, જે મોહના કાળમાં વિશેષ સપોર્ટ કરવાવાળા કર્મો હતા, એનું અંતર્મુહૂર્તમાં ભલે સ્થિતિ વધારે હોય તો સંક્રમિત થઈ અને અંતર્મુહૂર્તનું લેવલ કરી અને નીકળી જાય. ક્યાં નીકળી જાય છે? કર્મરસ થઈ જાય છે. કર્મનું કોટા કર્મ કરે. આ બાજુ શું થઈ જાય છે? અંતર્મુહૂર્ત કાળમાં અર્યંત દિશાને પ્રાપ્ત થઈ જાય છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ જાય છે. અને એ ભવનું જે આયુ સમાપ્ત થતા વગર ઉપાય અઘાતી કર્મ અને શરીર આદિનો ભાવ થઈને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય.
આખી ધારા બતાવી જોઈએ. હા, તે વડે જ્ઞાનાવરણાદિનો નાશ થઈ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર. ત્યાર પછી ઉપાય વિના આઘાતી કર્મોનો પણ નાશ કરીને શુદ્ધ સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. કન્ક્લુઝન શું આવ્યું? એક જ પંક્તિમાં કન્ક્લુઝન છે ખાસ. એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે, મુક્તિ મળે છે. હે ને? આ કહ્યું ને, ઉપદેશનું નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે. શું લેવાનું? હમણાં જ સમજાવ્યું છે. પોતાનો પુરુષાર્થ કરે. સમજાવવાનો પુરુષાર્થ એ પોતાનો પુરુષાર્થ નથી. સમજવાનો પુરુષાર્થ એ પુરુષાર્થ જ નથી. તમે સમજો. સમજાવવું, સમજવું અને સમજણ પડે ત્યાં સુધી કર્મનો રોલ છે. ત્યાં સુધી કોઈ પુરુષાર્થ નથી. માન લો કે અહીંયા તમને સમજણ પડી ગઈ, એ પુરુષાર્થ નથી. તો પુરુષાર્થ શું છે? નિર્ણય. તત્વનો નિર્ણય કરે. સ્વીકાર કરવામાં પુરુષાર્થ છે. સમજવામાં તો જ્ઞાનાવરણીય કર્મનો રોલ છે. માનો તમને સમજમાં આવી ગઈ વાત, તો બોલો તમે પુરુષાર્થ કર્યો કે ના કર્યો? હે ને? સમજમાં આવી જતા કર્મની દશાહીન નથી થતી, પણ એનો નિર્ણય થાય અને એનો અભ્યાસમાં રહે અને નિર્ણયની દૃઢતાનો કાર્યક્રમ રહે તો પ્રાયોગિક લબ્ધિ ખુલે. ત્યારે એ બધી અંતકોડાકોડી સ્થિતિ કર્મની થાય છે ને, તેથી એને ઓર સવલિયત મળે છે, એની ઓર વિશેષ વિશુદ્ધિમાં સ્કોપ મળે છે શુદ્ધોપયોગ કરવાનો. અને એ પ્રમાણે કરણલબ્ધિમાં પ્રવેશ કરીને અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ દશામાં પ્રતીતિને સમ્યક કરી લે. નિર્વિકલ્પ વસ્તુની પ્રતીતિને સમ્યક કરી લે. આ જે વાસ્તવમાં પૂરું ટાર્ગેટ. ખ્યાલ એ રીતે જો એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે. પોતાનો પુરુષાર્થ એટલે તત્વ નિર્ણય હાલ લેવો. બાકી બધી પ્રોસેસ, ત્રીજું સ્ટેપ લીધું હતું ને, પરિણમન રૂપ ભેદ જ્ઞાન, ત્યાં સુધીની ચર્ચા થઈ ગઈ. તો કર્મનો નાશ થાય છે. હવે એક છેલ્લો પેરેગ્રાફ છે જે કાલે સ્પીડમાં લીધો હતો, પણ પતાવીએ છીએ. જો વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય, હવે આ એક ઓર સપ્લિમેન્ટરી સમજો, ત્યારે પુરુષાર્થ થઈ શકતું નથી. અહીંયા સુધી તો કર્મનો નાશ થઈ ગયો, મોક્ષ થઈ ગયો, વાત પતી ગઈ. પણ આપણને ઉપદેશ આપે છે ને, તો ઓર થોડીક એમાં ઓર વિશેષ એમાં સપ્લિમેન્ટરી. વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી. બરાબર છે? ઉપરના ગુણસ્થાનેથી પણ પડી જાય છે. ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય. એને કેમ પ્રશ્ન કરવો નહીં. એને હમણાં પંડિતજી સમજાવી રહ્યા હતા એમને લગભગ ગઈકાલમાં, કેમ વિકલ્પ આવ્યા, શું કામ વિકલ્પ આવ્યા, આવા વિકલ્પો કેમ આવે છે, એને આવા જોઈએ ના આવવા જોઈએ, એ જૈન ધર્મનો વાસ્તવમાં વિષય જ નથી. આવા કેમ આવ્યા, આવાને કેમ કર્યા, વિષય જ નથી. મને આવા કેમ આવ્યા, એ પણ જૈન શાસનનો વિષય જ નથી. તો શું છે જૈન શાસનનો વિષય? આ જે વિકલ્પ આવ્યા એ શું છે અને હું શું છું, એ નિર્ણય કરવો એ જૈન શાસનનું વાસ્તવમાં દાયિત્વ છે. હેલો, તમને વિકલ્પ આવ્યા, આવા કેમ આવે છે, આવા કેમ આવે છે, આ આવ્યા એ શું છે ને હું શું છું, એનો નિર્ણય કરો. નિર્ણય કરવામાં જ વાસ્તવમાં જૈન શાસનની પ્રેરણા. હવે કેમ આવે એના પાછળ તો ઘણી બધી કથા કર્મ થિયરીઓ ખુલી જશે, બધી એ નહીં પણ એ મને વિકલ્પ આવે, એ વિકલ્પ એની શું પહેચાન છે ને મારી શું પહેચાન છે, એ ભેદ જ્ઞાન કહો, એ નિર્ણય કહો, એ કામ આપણે કરવાનું. જો પરંતુ જ્યાં મંદ ઉદય હોય ત્યાં પુરુષાર્થ બની શકે, ત્યાં તો સાવધાની, ત્યાં તો પ્રમાદી ન થવું. પ્રમાદ આગળ સમજાવી દીધું છે. મન કસાય આવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવો, એમ કે જનરલી કશાની મનતા થાય, પૈસા બહુ છે, કંઈ मैंने કંઈ બિઝનેસમાં જવાનું નથી અને બચ્ચે भी कहते घर में बैठो, है ना, तो फिर अब क्या करें, अब सोशल मीडिया है बस, और क्या. તો કે એ પ્રમાદ થઈ ગયો. ધર્મ કાર્યોમાં લગાવી દે, તત્વ નિર્ણયમાં ન લગાવે. ધર્મ કાર્યોમાં ન લગાવવું એમ નથી કેવું, ધર્મ કાર્યોમાં લગાવીને તત્વ નિર્ણય કરજે. બસ પૂરી વાત આવે. સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું, પ્રમાદી ન થવું. સાવધાની શું રાખવી? હે ને, સ્વચ્છંદી બની પાપમાં ના જવું અને પુણ્યમાં મીઠાશ ના આવી. આ બે ચીજની સાવધાની રાખવી. ખ્યાલ આવ્યો? નયોના માધ્યમથી જ્યાં સમજીએ ત્યાં એકાંત ના કરવું, એનું નામ સાવધાની રાખવી. આ છે સાવધાનીનો અર્થ. હે ને, બસ એ પાપ પુણ્યમાં ધર્મ નથી તો ઠીક છે, ત્યારે દુકાન જઈને બેસીશું. સ્વચ્છંદી ન થવું. હે ને, ભાઈ તું થોડું 4-5 કલાક સ્વાધ્યાય કર, તો હું તો 6 કલાક કરું છું. હેલા, તો પુણ્યમાં મીઠાશ ના આવી જવી જોઈએ. એ રીતે છે. જો હવે થોડોક એનો ઈશારો કર્યો, ક્યારે કામ કરવું, ઘણાને એમ થાય કે ભાઈ ક્યારે કરવું, તે પણ બતાવી દીધું. જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વહ્યો જતો હોય
ત્યાં પાણીનું જોર હોય ત્યારે તો તેનો પુરુષાર્થ કાંઈ કામનો નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. તથા પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઈચ્છે તો નીકળી શકે છે. આ તો નદીની વાત થઈ, બરાબર, એક ઉદાહરણ છે. અને તેને જે નીકળવાની શિક્ષા આપીએ છીએ અને તેને જ નીકળવાનો ઉપદેશ આપીએ છીએ. છતાં જો તે ન નીકળે એટલે શું? પ્રમાદ થઈને ત્યાં કે ભાઈ એને થોડી પ્રવાહ વહેતું હોય કે થોડી એન્જોય કરી લઈએ, હેલા, તો શું થાય પછી? તો ધીરે ધીરે પ્રવાહ વહે અને પાછળથી પાણીનું જોર આવતા વહ્યો ચાલ્યો જાય. આમાં ઘણી બધી બાબતો છે, હે ને. હમણાં કહ્યું હતું પ્રવચનમાં, પુણ્યમાં આવી જાય, પણ બહુ સારી વાત કરી હતી, હે ને. મતલબ પુણ્ય પરિણામમાં આવવા માટે, અકસાય થવા માટે આવવાનું છે. પણ કોઈ અકસાયમાં જ સંતુષ્ટ થઈ જાય કે મજા આવી ગઈ, હે ને, તો શું થશે? બધા સાધનો લૂંટાઈ જશે. એસા કહા હતા, બધા સાધનો લૂંટાઈ જશે, પછી જતું રહેશે પાછું નિગોદમાં. એમ એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાં કર્મનો તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કાંઈ પુરુષાર્થ નથી થતો, પણ નથી, હે ને, પરિણામ જ નથી આવતું તીવ્ર કશાયમાં. ઉપદેશ પણ કાર્યકારી નથી, એને સમજાવવું પણ નહીં. કોઈને ક્રોધ આવતો હોય ને ત્યારે સમજાવો નહીં, ડબલ ક્રોધ કરશે, જોઈ લેજો, બરાબર છે ને. અને કર્મનો મંદ ઉદય ઓટોમેટિક ઠંડો પડી જાય, ગમે તેવો ક્રોધ હોય, ચિંતા નહીં કરવી, શાંતિથી બેસવું, ઠંડો પડે પછી સમજાવો. અને ક્રોધ આવતો ત્યારે સમજાવવા ના જવું, તમારા પર હાથ ઉઠાઈ દેશે, એને બરાબર ધ્યાન રાખો. અને એ વખતે આત્માની વાત કરવી નહીં, તરત જ કહેશે આત્મા ફાત્મા અમને બહુ ખબર છે, જાઓ. એ વખતે ન કરવી વાત, લાગુ પડતી જ નથી. એવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તીવ્ર કશાયમાં લીધેલા અને તીવ્ર લાગણીમાં લીધેલા બધા જ નિર્ણયો ખોટા હોય. તીવ્ર ક્રોધમાં અને તીવ્ર લાગણી, હે ને, એમાં જે બી દીકરા દીકરી માટે લીધેલા નિર્ણય બહુ ખોટા હોય. જો કે 12મા ઉદયમાં તો તમારા નિર્ણયની વેલ્યુ જ શું છે? નિર્ણય તો તત્વનો કરવાનો. ત્યાં તો નિર્ણયનું કંઈ ચાલતું જ નથી, જેમ થવાનું એમ જ થાય. જ્યાં એંગેજમેન્ટ થવાનો ત્યાં જ થાય છે, તૂટવાનો તો તૂટી જાય, હે ને, બહુ ચિંતાનો વિષય નથી. અને કર્મનો મન ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે અને તેને જ મોક્ષનો ઉપદેશ દે, બરાબર. તથા તે મોક્ષ માર્ગમાં ન પ્રવર્તે તો શું થાય એની એ જાણે. તો કિંચિત વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતા નિગોદાદી પર્યાને પ્રાપ્ત કરે છે. જો આપને કહા હતા લાસ્ટમાં, ઠીક છે, થોડીક વાર કદાચ થોડા મનતા કરી હોય તો એકાદ વાર સ્વર્ગ જઈ આવે અને વળી પાછો તો એ નિગોદાદીમાં ચાલી જાય. માટે લાસ્ટ આશીર્વચન, માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી, હે ને. કયો અવસર? કે જે આ તત્વ વિચાર કરવાની શક્તિ મળી છે, કશાયની મનતા છે, તત્વ નિર્ણયનો ઉદ્યમ કરવાનો અવસર છે, તો એ ચૂકવા જેવો નથી, બરાબર છે. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે, આવો અવસર પામવું કઠિન છે. તેથી શ્રી ગુરુ દયાળુ થઈ મોક્ષ માર્ગને ઉપદેશ છે, મોક્ષ માર્ગનો ઉપદેશ આપવાના છે. તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી. મોક્ષનું જે સાક્ષાત કારણ મોક્ષ માર્ગ છે એની ચર્ચા કાલના દિવસે આપણે એનો પ્રારંભ કરીશું. એમાં બી 1.5 પાનું થઈ ચૂક્યું છે એવું મેં જોઈ લીધું, અને છતાં બી એનું રિવિઝન કરીને આપણે આગળનો વિષય સ્ટાર્ટ કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી